ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું। 13મી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું। સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું આપશે। ગેનીબેનના રાજીનામાથી કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં થશે 12। ગેનીબેન ઠાકોર જે સાંસદ તરીકે ચૂંટાતા હવે વાવના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપી દેશે। 13મી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને ગેનીબેનના રાજીનામાથી કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં 12નું થશે। 13મી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાય તેમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી જીત મેળવી ચૂક્યા છે। લોકસભાની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેનનો વિજય થયો છે। દિલ્હી મુલાકાત બાદ બનાસકાંઠાના નવનિર્વાચિત સાંસદ સીધા પહોંચ્યા માં અંબાના શરણે। જય માં અંબાની બપોરની જ્યાં માં અંબાની બપોરની આરતી ઉતારી। એટલું જ નહીં, મંદિરના ભટ્ટજી મહારાજ સાથે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ પણ મેળવ્યા। અંબાજી પહોંચતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ગેનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું। મીડિયા સાથેની વાતચીતમાં ગેનીબેન ઠાકોરે જનતાના પ્રશ્ને લડત લડવા તૈયાર હોવાનો હુંકાર કર્યો। જ્યારે બનાસકાંઠાના પાલનપુરના કેટલાક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે તબીબોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચના આપી હોવાની તેમજ દર્દીઓ સાથે મુલાકાત કર્યાનો ગેનીબેને દાવો કર્યો। સાંસદ બનતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી। સંસદીય દળની જ્યારે મીટિંગ હતી ત્યારે અમારું જે મોવડી મંડળ છે એમને પણ મળીને અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો, લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય, વંચિતો હોય, જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે।